સુરતમાં કાપોદ્રા પોલીસ મથકની ટીમે ગણતરીના કલાકોમાં જ એક 15 વર્ષીય સગીરાના અપહરણ અને બળાત્કારના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે અરીના આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરી જેથી પીડિતાને ન્યાય અપાવી શકાય. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બળાત્કાર કેસમાં ચેતન ઉર્ફે કાનો હડેતરાએ કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે સગીરા સાથે બળાત્કારની જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. સગીરા ગુમ થતાં જ પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી બળાત્કારીની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસની ઝડપી કાર્યવાહીના પરિણામે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી ચેતન ઉર્ફે કાનો હડેતરો રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ કાપોદ્રા અને વરાછા પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે.